બનાસકાંઠાના પાલનપુર, અમીરગઢ, દાંતા, વડગામ, થરાદ, ડીસા સહિતના તાલુકાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લાંબા સમય બાદ મેઘરાજાએ હેત વરસાવતા ખેડૂતોના મુરઝાતા પાકને નવજીવન મળ્યું છે। તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બાલારામ નદીની અંદર નવા નીર આવતા નદી બે કાંઠે વહી રહી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વસંત તિરગર ફોન લાઈનથી જોડાયા છે। જી વસંત, બનાસકાંઠાની અંદર ક્યાં ક્યાં કેટલો વરસાદ છે? બિલકુલ વાત કરવામાં આવે તો જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છે। જો વાત કરવામાં આવે તો જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પાલનપુરમાં સવારથી અત્યાર સુધી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ડીસામાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ખાસ કરીને દાંતીવાડામાં 2 ઇંચ, તો વડગામ અને લાખણીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે। તો વહેલી સવારથી વરસાદને લઈને બાજરી, જુવાર, મગફળી સહિતના પાકોને પણ જીવતદાન મળ્યું છે। લાંબા સમય બાદ આ વરસાદ આવતા સૌથી વધારે ખેડૂતો ખુશખુશાલ છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।